નમસ્કાર દોસ્તો, તમારી સમક્ષ આવનારી જે પરીક્ષાઓ છે એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો વિડીયો છે. કારણ કે આની અંદર તમે જોઈ શકો છો કે બંધારણની અંદર જેટલા પ્રશ્ન જવાબ પૂછાઈ ગયેલા છે, બરાબર, એ બંધારણના દરેક પ્રશ્ન જવાબ છેલ્લા 20 વર્ષની અંદર જે એક્ઝામો લેવાયેલી છે, હવે એ દરેક એક્ઝામની અંદર પૂછાયેલા પ્રશ્ન જવાબ છે એ આવનારી પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે. તો આવા પ્રશ્ન જવાબ છે તમારા માટે મોસ્ટ આઈએમપી કહી શકાય. તો આ પ્રશ્ન જવાબની યાદી તમારા માટે ખૂબ જ ઉપયોગી કહી શકાય. આવનારી પરીક્ષામાં જો પૂછાઈ જાય તો તમારા માટે ખૂબ ઉપયોગી થાય ને માર્ક્સ છે એ તમે સારી રીતે કવર કરી શકો. બરાબર છે. તો હવે પ્રશ્ન જવાબની યાદી છે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. એમાં આ જે બંધારણના પ્રશ્ન છે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર 2015ની જે એક્ઝામ લેવાયેલી છે એની અંદર પૂછાયેલા છે. બરાબર, જોઈએ. રાજ્યસભાના સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે? જવાબ ઉપરાષ્ટ્રપતિ. ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે? ઉપરના તમામ, એટલે કે જન્મથી કે વારસાથી, નોંધણીથી કે લગ્નથી, અને ત્રીજો હવે કાયદા દ્વારા દેશીકરણથી. ત્યાર પછી ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 35 વર્ષ. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારામાં અનુસૂચિત જાતિઓ એટલે શું? તો કે બંધારણની કલમ 366 ખંડ 24 મુજબની બધી જાતિઓ. બરાબર, યાદ રાખજો, બંધારણની કલમ 366ની કલમ છે અને ખંડ છે એનો 24. નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક કરવામાં આવતી નથી? મુખ્યમંત્રીની. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારા હેઠળ ગુનાની તપાસ માટે નિમાયેલ અધિકારીની તપાસનો અહેવાલ કોની પાસે મોકલી આપશે? તો એ જિલ્લાના મેજિસ્ટ્રેટ હોય એને મોકલી આપશે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે હોય છે? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પાસે. સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? લોકસભાના સિનિયર સભ્ય. ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાં પંચની રચના કરવામાં આવેલ છે? 280 મુજબ. ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયો શેડ્યુલમાં કરવામાં આવે છે? 8માં. ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે? ઉપરના તમામ મુજબ, એટલે કે સાદી બહુમતીથી, 2/3 બહુમતીથી, 2/3 બહુમતી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી, બધી રીતે થઈ શકે. ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલો છે? 44માં. લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલી કોરમ હોવું જરૂરી છે? 10%. ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ હતી? 1956માં. નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ નથી? ગુલજારીલાલ નંદા. નાયબ વડાપ્રધાન નથી, બાકીના છે. રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય? આશરે 1/3 જેટલા નિવૃત્ત થઈ જાય છે. કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ CNGની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન મિનિસ્ટર રાખી શકે છે? 15%. પ્રધાનો એટલે કે મિનિસ્ટરની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો? 91મો. ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકાય છે? ચીફ ચૂંટણી કમિશનર દ્વારા. કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે? કેન્દ્ર સરકારનો કાયદો છે એ સર્વોપરી છે, એ પરિસ્થિતિ સાચી છે. ભારતીય બંધારણમાં યુનિયન લિસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે? 97 વિષયનો. લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂક કરવામાં સત્તા છે? 2 સભ્યોની. મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી? વડાપ્રધાનને.
મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું હવે એના પછીનું 2015નું જે પેપર છે એમાં બંધારણના પ્રશ્ન જવાબ પૂછાયેલા છે, તમારા માટે ઉપયોગી થશે. જોઈએ, ભારતના પ્રથમ મહિલા સ્પીકર કોણ છે? મીરા કુમારી. બંધારણમાં વર્ષ 2004 સુધીમાં કેટલી ભાષાઓને માન્ય ભાષાઓમાં ગણવામાં આવે છે? 22 ભાષાઓને. ભારતનું રાષ્ટ્રગાન કેટલી સમય મર્યાદામાં પૂર્ણ થવું જોઈએ? 52 સેકન્ડ. ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? 15મી માર્ચ 1950માં. લોકસભાની સૌથી વધુ બેઠકો દેશના કયા રાજ્યની છે? ઉત્તર પ્રદેશની. ચલો, ત્યાર પછી ભાષા શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 2 6 થી 8 ધોરણ માટે 2015માં એક્ઝામ લેવાયેલી હતી. તેના વિશેની પ્રશ્ન જવાબની યાદીમાં બંધારણના પ્રશ્નો પણ પૂછાયેલા છે, તો એ પણ તમારા માટે ઉપયોગી થશે. રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે? આમુખને. 2015માં ભારતીય કટોકટીને કેટલા વર્ષ થયા? 40. ત્યાર પછી મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી HTAT જેને કહેવાય છે, તે પણ 2015માં લેવાયેલી. એના બંધારણના પ્રશ્ન જવાબ જોઈએ. ભારતીય બંધારણમાં કયા એક દેશના બંધારણની વિશિષ્ટતાઓનો સમાવેશ કરાયો નથી? સ્પેન એવું છે, એની વિશિષ્ટતાઓનો સમાવેશ નથી કરેલો. ભારતીય લોકસભા અને રાજ્યસભાના સભ્યોની સંખ્યા અનુક્રમે કેટલી છે? 545 લોકસભા અને 245 રાજ્યસભા. બરાબર. હવે એની જગ્યાએ ઓપ્શન એવી રીતના હોય છે 552 અને 250. જે સભ્યોની સંખ્યા છે એ વધઘટ થાય છે. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા સમાપ્ત કરવાનું સૂચવેલ છે? અનુચ્છેદ 17માં. માહિતી અધિકારી અધિનિયમ એટલે શું? કાયદો. રાષ્ટ્રપતિ કોને ઉદ્દેશીને રાજીનામું લખે? ઉપરાષ્ટ્રપતિને. ચલો, ત્યાર પછી હવે વાત કરવાની છે આસિસ્ટન્ટ ડેમો મેનેજર 2015ની એક્ઝામમાં બંધારણના પ્રશ્નની. હાલ ગુજરાતની કેટલામી વિધાનસભા અસ્તિત્વમાં છે? જૂના પ્રશ્ન પ્રમાણે છે, એટલે ત્યારે આવતું હતું ત્યારે 13મી આવશે. ગુજરાતમાં મહાનગરપાલિકાઓની સંખ્યા ત્યારે કેટલી હતી? તો 8. રાજ્યના મંત્રીમંડળને હોદ્દાને સોગંદ કોણ લેવડાવે? રાજ્યપાલ. મંત્રીમંડળના હોદ્દા જે કોઈ સભ્ય હોય એના સોગંદ કોણ ખવડાવે? તો કે રાજ્યપાલ. મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની પરીક્ષા છે 2013ની, ત્યારે બંધારણના પ્રશ્ન છે જોઈએ. ગ્રામ પંચાયતના સરપંચને 4 ઓપ્શનમાંથી શું સાચું છે? પંચાયતના મતદારો ચૂંટે છે. રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન નાખવા માટે બંધારણની કઈ કલમના જોગવાઈ છે? 356મી. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હોય છે? વિપક્ષના નેતા. રાજ્ય સરકારના વહીવટમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? લોકતંત્રનો. સચિવાલય અને ક્ષેત્રીય કચેરીઓ વહીવટીની 2 પાંખો છે, પરંતુ આ બંને પાંખો એકબીજાની સ્પર્ધક નથી, પૂરક છે. ચલો, 4 ઓપ્શન સાચો જવાબ સમત છે. એના વિશે જવાબ હશે સમત. ત્યાર પછીની છે નાયબ મામલતદાર તથા નાયબ સેક્શન અધિકારી વર્ગ 3ની 2015ની એક્ઝામ, તેમાં લેવાયેલા બંધારણના પ્રશ્ન જવાબની યાદી. તાજેતરના નામદાર સુપ્રીમ કોર્ટ અભિવ્યક્તિને અવરોધતી આઈટી એક્ટની કઈ કલમ રદ કરેલી છે? 66A. સંસદમાં દ્વિભાષી રાજ્યનો ઠરાવ સ્વીકારતા કયા દિવસે અમદાવાદની લો કોલેજમાં વિદ્યાર્થીઓની સભામાં પગલા સમિતિની રચના કરવામાં આવી હતી? જવાબ હશે 7 ઓગસ્ટ 1956. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 51 ભારતના દરેક નાગરિકોની કઈ ફરજનો નિર્દેશ થયેલો છે? જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કયા
સ્થળે મળેલ અધિવેશનમાં સૌપ્રથમ મૂળભૂત અધિકારોની માંગ કરી હતી? જવાબ આવશે કરાચી. ભારતના બંધારણના 73મા સુધારામાં અનુચ્છેદ 243 ખ હેઠળ ગ્રામ પંચાયત વિસ્તાર માટે ગ્રામસભા કઈ વ્યક્તિઓનું બનેલું મંડળ હોય છે? એમાં જવાબ હશે પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું મંડળ હોય છે. આમુખ એ ભારતીય બંધારણનો આત્મા છે તેવું કોણે ગણાવ્યું હતું? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ અમુક જ હાથોમાંથી થતી અટકાવવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 39. નીચેનામાંથી ખાલી જગ્યા વય જૂથના બાળકોને ભારતના બંધારણથી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે 6 થી 14 વર્ષના. ત્યાર પછી રેવન્યુ તલાટીની જે એક્ઝામ હતી 2016માં તેના વિશેની બંધારણને લગતા પ્રશ્ન જવાબની યાદી જોઈએ. નીચેનામાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પ્રાપ્ત થયો હતો? વીવી ગિરીને. 22મી જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણીય સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? જવાહરલાલ નહેરુ દ્વારા. કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસસી એસટી અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે? સમાનતાનો અધિકાર. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26મી જાન્યુઆરી 1930ના દિવસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો? સ્વાતંત્ર્ય દિન, પૂર્વ સ્વરાજ દિન. ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની 2015માં જે એક્ઝામ લેવાયેલી હતી એમાં પ્રશ્ન જવાબ જોવાના છે. બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઈની કઈ કલમમાં કરવામાં આવે છે? અસ્પૃશ્યતા નાબૂદી અંગે માં કલમ આવશે 17મી કલમ આન્સર આવશે. બંધારણની કલમ અન્વયે કેટલા વર્ષની નીચેની વયના બાળકોને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાય નહીં? 14 વર્ષથી નીચેની વય હોય તેને. ત્યાર પછી પોલીસ કોન્સ્ટેબલ 2015માં પણ પ્રશ્ન જવાબ જે પૂછાયા છે એના વિશેની યાદી જોઈએ. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સેવાનિવૃત્તિની વય કેટલી હોય છે? 65 વર્ષ. ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? 2 વાક્ય સાચા છે. જવાબમાં બંને આવશે. લખાણ એ દસ્તાવેજ છે. મુદ્રિત, લીથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે. ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે? અનુચ્છેદ 370 પ્રમાણે. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? રાજ્યપાલ હોય છે. માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો હતો? 2005થી અમલમાં આવ્યો હતો. જેલ સિપાહી 2015માં જે બંધારણના પ્રશ્ન જવાબ પૂછાણા છે એના વિશેની જોઈ લઈએ. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? ભારતનું. બંધારણ સભાની 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં કેટલી બેઠકો થઈ? 166 બેઠકો થઈ હતી. તો આ અત્યાર સુધીના બંધારણને લગતા પ્રશ્ન જવાબની યાદી. આ બીજા ભાગની અંદર આ પહેલો ભાગ છે એ રીતના બીજા ભાગ પણ ઘણા બધા છે. એની અંદર તમને આવનારો વિડીયો છે એ જોજો, જેથી તમને આ બંધારણને લગતા જ બીજા પ્રશ્ન જવાબ છે એની અંદર છે. તો આ પૂછાયેલા પ્રશ્ન જવાબ છે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે આની અંદરથી ઘણી વખતે પ્રશ્ન જવાબ છે પૂછી નાખે છે. તો પૂછી શકાય એવા પ્રશ્ન જવાબ છે, એટલે એકવાર અચૂક ને અચૂક બીજા વિડીયો પણ જોજો. આ વિડીયો અચૂક જોવાથી તમારું જ્ઞાન વધશે અને આવનારી પરીક્ષામાં જો એક્ઝામમાં પ્રશ્ન જવાબ પૂછાઈ જાય તો તમારા માટે ઉપયોગી થશે. જોતા રહો વિડીયોઝ. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.